જામનગરથી આયુર્વેદ કોલેજમાં કથિત પેપર લીકનો વિરોધ. જામનગર અને રાજકોટમાં વિદ્યાર્થી સંગઠને વિરોધ કર્યો. રાજકોટના કોટેચા ચોક ખાતે એનએસયુઆઈ વિરોધ કર્યો છે. પોલીસે કોટેચા ચોકમાંથી એનએસયુઆઈના કાર્યકરોની કરી છે અટકાયત. જામનગરમાં એનએસયુઆઈના કાર્યકરો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. પેપર સેટર અને જવાબદાર અધિકારીઓની ભૂમિકા તપાસવાની કરી છે માંગ. ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ ઉપરાંત દોષિતો સામે કડક ફોજદારી કાર્યવાહીની માંગ. રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં પરીક્ષા સુરક્ષા મજબૂત બનાવવાની માંગ. વિદ્યાર્થીઓના હિતમાં સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગણી કરી છે. પગલાં નહીં ભરાય તો ઉગ્ર આંદોલનની એનએસયુઆઈની છે ચીમકી. જામનગરમાં થયેલા આયુર્વેદિક કોલેજમાં પેપર લીક મામલે એનએસયુઆઈ છે તે અત્યારે વિરોધ છે તે કર્યું છે. જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે કોટેચા ચોક ખાતે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને જે સિટી બસ છે તેને પણ જે રોકી છે તે દેવામાં આવી છે. એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમનો આક્ષેપ છે કે જે પેપર લીકને લઈને જે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તે કાર્યવાહી થતી નથી અને જે સ્ક્વોડ હતું તેમના દ્વારા જ આ પેપર લીક છે તે પકડી પાડવામાં આવ્યું છે. ત્યારે આ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે. જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે એનએસયુઆઈના જે પ્રદેશ અધ્યક્ષ છે જે નરેન્દ્ર સોલંકી તેઓ અત્યારે જે વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે અને અહીં રસ્તા પર જે તેઓ ઉતરી આવ્યા છે. અરે ખાસ કરીને જે આ યુવાનો સાથે પેપર લીક કરી અને વારંવાર જે અન્યાય થાય છે અને અન્યાયમાં સરકાર કોઈ પ્રકારના પગલાં નથી લેતી એના કારણે આજે મારો રોડ ઉપર ઉતરવું પડ્યું છે. જામનગરની જે આયુર્વેદિક કોલેજમાં જે પેપર લીક થયું છે બીએમએસ નું એના વિરોધમાં આજે રોડ ઉપર છે. કડકમાં કડક કાર્યવાહી થાય કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ છે તે કરવામાં આવી છે ને જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે જે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેઓ રસ્તા પર સૂઈ ગયા છે અને જે ઉગ્ર વિરોધ છે તે પોતાનો જે દર્શાવી રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે આયુર્વેદિક કોલેજમાં જે પ્રકારે જે પેપર લીક થયું અને ત્યારબાદ જે કાર્યવાહી છે તેની માંગ છે તે કરવામાં આવી છે અને તેને લઈને જ આ જે વિરોધ છે તે કરવામાં આવ્યો છે. જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ સહિતના જે કાર્યકર્તાઓ છે તેઓ અત્યારે જે વિરોધ છે તે કરી રહ્યા છે અને જે પોલીસ છે તેમને ટીંગાટોળી કરી અને તેની અટકાયત છે તે કરી રહી છે. પેપર લીકના મામલામાં જે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે ને તેને લઈને જ જે આ વિરોધ પ્રદર્શન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે ને કોંગ્રેસ છે અને જે કાર્યકર્તાઓ છે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમને અત્યારે જે પોલીસ છે તે ટીંગાટોળી કરી અને તેની અટકાયત છે તે કરી રહી છે. આખા મામલામાં જે પણ જે પેપર લીકમાં જે દોષિતો છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી એનએસયુઆઈ છે તે માંગ કરી રહ્યું છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. દેશમાં કોઈ પેપર લીકની પહેલી ઘટના નથી. ગુજરાતમાં જોવા જાય યુનિવર્સિટીથી લઈ સરકારી ભરતીઓ સુધી આ 30 વખત પેપર લીક થયા છે અને કોઈને પણ સજા કરવામાં નથી આવી. ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ અને સરકારી તંત્ર નિષ્ફળ ગયું હોય એટલા માટે વારંવાર આવા લોકો એ સાહસ કરે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું વારંવાર ચૂકતા નથી.